નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું નેહલ શાહ આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષય એની થોડી ઘણી ચર્ચા કરવી છે, જેમાં પ્રકરણ નંબર 12 રચના, કે જે આપણને 5 ગુણની એક રચના ફિક્સ પૂછાય જ છે, એની ચર્ચા કરવી છે. આ પ્રકરણની અંદર રચના દોરતી વખતે કેટલીક મહત્વની બાબતો જે ધ્યાનમાં રાખવાની, કે ચાપ દોરીએ ત્યારે એક ચાપ ઉપર બીજો ચાપ ઘૂંટવો નહીં, વારંવાર ઘૂંટવાથી ચાપ જાડો થઈ જાય છે, એ એક બાબતની ધ્યાન રાખીશું. સ્કેલ જે છે એ બને તો લાંબી રાખવી 30 સેન્ટીમીટરની, જેથી કરીને રેખા કે સ્પર્શકો દોરતી વખતે તમારે 2 ટુકડે સ્પર્શક રચવો ના પડે. આ 1-2 બાબતો ધ્યાનમાં રાખજો તો આ પ્રકરણની રચનાના પૂરેપૂરા માર્ક તમે મેળવી શકશો. અહીંયા આપણે એક રચનાનો અભ્યાસ કરવો છે અત્યારે, જે થોડીક અઘરી જણાતી રચના છે, કે વર્તુળનું કેન્દ્ર ન આપ્યું હોય તેવા વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને સ્પર્શકની રચના કરવી છે. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આપણી પાસે એક વર્તુળ છે જેનું કેન્દ્ર આપણને ખબર નથી, એની બહારના ભાગમાં એક બિંદુ આપેલું છે P. આ બિંદુ P માંથી આપેલા વર્તુળને સ્પર્શકની રચના કરવી છે. હવે આ સ્પર્શકની રચના કરવા માટે વર્તુળનું કેન્દ્ર શોધવું અનિવાર્ય છે. તો સૌથી પહેલા વર્તુળનું કેન્દ્ર શોધવું કેવી રીતે? તો વર્તુળનું કેન્દ્ર શોધવા માટે આપણે આ જ વર્તુળની એકબીજાને સમાંતર ન હોય તેવી 2 જીવાઓ લેવી પડશે. આ બંને જીવાઓ જે છે એમના નામ આપી દો, AB, C અને D. હવે બંને જીવાઓના લંબ દ્વિભાજકની રચના કરવી પડે, કારણ કે બંને જીવાઓના લંબ દ્વિભાજક ઉપર જ આપણું વર્તુળનું કેન્દ્ર હશે. એટલે અડધા સીડી કરતાં વધારે ત્રિજ્યા લઈ 2 ચાપ D પરથી અને 2 ચાપ C પરથી રચો. બંને ચાપ જ્યાં છેદશે એ એનો લંબ દ્વિભાજક થઈ જશે. એ જ રીતે રેખાખંડ AB માટે પણ ચાપ લઈ લઈએ, A પરથી 2 ચાપ અને B પરથી 2 ચાપ. બંને ચાપ આપણે રચીએ, બંનેના છેદ બિંદુઓને આપણે જોડી દઈએ એટલે આપણને એક રેખા મળશે. રેખાખંડ CD નો પણ લંબ દ્વિભાજક, બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદે છે તે આપણા વર્તુળનું કેન્દ્ર છે O. આ રીતે સૌપ્રથમ આ રચના દોરતી વખતે તમારે વર્તુળનું કેન્દ્ર શોધી લેવું પડે. કેન્દ્ર એક વખત આપણને મળી જાય એટલે વર્તુળનું કેન્દ્ર ખબર છે, વર્તુળના બહારના ભાગનું બિંદુ ખબર છે, એટલે આ બંનેમાંથી આપણે સ્પર્શક સરળતાથી દોરી શકીએ છીએ. આપણે જોયું છે એ જ પ્રમાણે O અને P ને જોડી દો. રેખાખંડ OP રચ્યા પછી રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચવો પડશે. અડધા કરતા વધારે ચાપ P પરથી 2 ચાપ લઈશું, O પરથી બીજા 2 ચાપ લઈશું. બંને ચાપ એકબીજાને છેદે એમને જોડતી રચના દોરવાથી એમને જોડતી એક રેખા લઈ લઈએ. એ રેખા આખી ના દોરો તો પણ ચાલે, કારણ કે આપણે માત્ર રેખાખંડ OP ના મધ્ય બિંદુની જરૂર હોય છે. અહીંયા લંબનું ચિહ્ન ખાસ કરવું, અને કોઈ M બિંદુએ ધારો કે આ રેખા એ રેખાખંડ OP ને છેદે છે. હવે M ને કેન્દ્ર લઈ લો અને OM જેટલી ત્રિજ્યા લઈ લો. M કેન્દ્ર, OM જેટલી ત્રિજ્યા અને એક વર્તુળ તમે રચી લો એટલે A, O અને P બંનેમાંથી પસાર થશે અને મૂળ વર્તુળ જે છે આપણું એને 2 ભિન્ન બિંદુમાં છેદશે, 2 ભિન્ન બિંદુઓમાં છેદશે. ધારો કે બંને ભિન્ન બિંદુઓ Q અને R છે. હવે આ 2 ભિન્ન બિંદુઓને જોડી દો એટલે આપણે જે સ્પર્શકોની જોડ લેવી છે એ આપણને મળી જશે. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, ટેક્સ્ટબુકની અંદર અહીંયા કિરણની રચના કરેલી છે, પણ જો શક્ય હોય તો અહીંયા રેખાની જ રચના કરવી.
જેથી મુદ્દા લખતી વખતે આપણે કિરણ લખી ન બેસીએ. આ રીતે અહીંયા જે રેખા PQ અને રેખા PR બની એ બિંદુ P માંથી પસાર થાય છે અને આપણને જે વર્તુળ આપેલું હતું એ વર્તુળને સ્પર્શે પણ છે. એટલે માંગેલા સ્પર્શકોની જોડ આ રીતે તૈયાર થઈ ગઈ. રચનાના મુદ્દા લખતી વખતે આપણે જે પ્રકારે રચના કરી છે એ જ પ્રકારે મુદ્દા લખતા જવાના. જેમ કે સૌપ્રથમ એકબીજાને સમાંતર ન હોય તેવી બે જીવાઓ રેખાખંડ AB અને રેખાખંડ CD રચી. તે બંનેના લંબ દ્વિભાજકો રચ્યા. લંબ દ્વિભાજકો દર્શાવવા માટે અહીંયા કાટખૂણાનું ચિહ્ન કરો તો એ વધુ સારું દેખાશે. કાટખૂણાનું ચિહ્ન આપણને લંબ દ્વિભાજક સાબિત કરી આપશે. બંને લંબ દ્વિભાજકો એકબીજાને જ્યાં છેદે ત્યાં O નામ આપ્યું. રેખાખંડ OP જોડ્યો. રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચ્યો જે M બિંદુમાં છેદે છે. M ને કેન્દ્ર લીધું, OM જેટલી ત્રિજ્યા લીધી અને એક વર્તુળ રચ્યું જે મૂળ વર્તુળને R અને Q બે અલગ અલગ બિંદુઓમાં છેદે છે. રેખા PQ અને રેખા PR આ બંને આપણે રચી જે આપેલા સ્પર્શકો છે અથવા માંગેલા સ્પર્શકો છે. આ રીતે જે સ્ટેપ આપણે પરફોર્મ કર્યા છે એ જ સ્ટેપ તમારે લખવાના છે અને મુદ્દા થઈ જશે. આપણે વર્તુળનું કેન્દ્ર ન હોય તો શોધીને પછી સ્પર્શક રચવાની એક રચના આપણે જોઈ. હવે એના જેવી જ એક બીજી રચના જોઈએ. વર્તુળ P4 આપેલું છે. આ વર્તુળની બહારના ભાગમાં બિંદુ A આપેલું છે. વર્તુળને એવા સ્પર્શકો દોરો કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ એટલે કે સ્પર્શકોની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશનું થાય. જો આપણે આકૃતિ જે રચવાના છે એની ભૂમિતિ સમજવા પ્રયત્ન કરીએ તો આપણી પાસે એક આવું વર્તુળ છે જેની ત્રિજ્યા 4 હશે. 120 નો ખૂણો અને 60 નો ખૂણો. આ 60 નો ખૂણો તમને સ્પર્શકનો આપી દીધેલો છે. પ્રમેય 11.1 પ્રમાણે આ બંને ખૂણા કાટખૂણા થવાના. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 હોય એટલે એનો ઉપયોગ કરીએ તો જો આ ખૂણો 60 નો હોય તો સામેનો ખૂણો 120 નો થાય. એટલે મિત્રો આપણે એવું એક રચના કરવાની રહેશે કે જે રચનાની અંદર બે ત્રિજ્યાઓની વચ્ચેનો ખૂણો 120 નો થતો હોય અને એ ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ જો આપણે સ્પર્શક રચીએ તો એ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો ચોક્કસ 60 નો થાય. તો એ પ્રકારે રચના કરવા આપણે પ્રયત્ન કરીએ. 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને આપણે એક વર્તુળ રચવું છે. અહીંયા એક રેખાખંડ મેં 4 સેન્ટીમીટરનો દોરી રાખ્યો છે. તમે માત્ર સ્કેલ પર માપ લઈ શકો, આ પ્રકારનો રેખાખંડ દોરવાની જરૂર નથી. 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું આ વર્તુળ. વર્તુળનું કેન્દ્ર આપણને કીધું છે તે જ P. અહીંયા ધ્યાન રાખજો. ઘણી વખત રૂટીન પ્રમાણે આપણે વર્તુળનું કેન્દ્ર O લખી બેસીએ છીએ. હવે આ વર્તુળની કોઈ એક ત્રિજ્યાને સમાવતું કિરણ જે આપણને 120 નો ખૂણો રચવા માટે જરૂરી છે. હવે આ પહેલું છેદ બિંદુ છે ત્યાંથી ઓરિજિનલ 4 સેન્ટીમીટર આપણી જે ત્રિજ્યા હતી તેટલી ત્રિજ્યા લઈને પહેલો ચાપ રચીએ તો મિત્રો તમને ખબર હશે કે આ કિરણ જોડીએ તો 60 નો ખૂણો થાય. ત્યાંથી આગળ આપણે વધીએ અને બીજું ચાપ દોરીએ. હવે આ ખૂણો જો જોડી દેવામાં આવે તો ચોક્કસ આપણને 120 નો ખૂણો મળી જાય અને સાથે સાથે આપણી જરૂરિયાત પણ પૂરી થઈ ગઈ. આપણને બે ત્રિજ્યાઓ એવી મળી ગઈ. નામ આપી દઈએ આપણે Q અને R. તો આપણી પાસે બે ત્રિજ્યાઓ એવી છે રેખાખંડ PQ અને રેખાખંડ PR કે જેમની વચ્ચેનો ખૂણો 120 અંશનો છે. હવે કોઈ પણ ત્રિજ્યાના અંત્ય બિંદુએ તમારે સ્પર્શક રચવો હોય તો ચોક્કસપણે અહીંયાથી લંબ રેખાની રચના કરવી પડે. જેના માટે R ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ બંને તરફ એક એક ચાપ લઈ લો. એ જ ત્રિજ્યા સાથે Q ને કેન્દ્ર લઈ એની પણ બંને તરફ એક એક ચાપ લઈ લો. હવે જે બંને નવા ચાપ મળ્યા છે ત્યાંથી ત્રિજ્યામાં થોડો વધારો કરીને વર્તુળની બહારના ભાગમાં બે ચાપ લો. બંને ચાપ એકબીજાને છેદે એટલી લંબાઈ દોરતી વખતે રાખવાની. હવે આ છેદ બિંદુઓ જે છે એમને જોડી દો એટલે આપણા જરૂરી સ્પર્શકો જે છે એની રચના થઈ જશે.
ધારો કે બહારના ભાગમાં આપેલું બિંદુ એ છે, એટલે કે બંને સ્પર્શકોનું છેદ બિંદુ એ છે, તો ભૂમિતિ પરથી અહીંયા ચોક્કસ સાબિત કરી શકાય કે આ બે વચ્ચેના ખૂણાનું માપ 60 જ હશે. અહીંયા 90 છે, આ પણ 90 છે, અહીંયા 120 છે. આપણી આકૃતિ પ્રમાણેની અહીંયા રચના થઈ ગઈ છે. અને આમ રેખા PA, રેખા RA અને રેખા QA એ આપણા માંગેલા સ્પર્શકોની જોડ થઈ. રચનાના મુદ્દા લખતી વખતે તમારે માત્ર 120ના ખૂણાના બહુ આટલા બધા આપણે જે ચાપ રચ્યા છે બધાનું વર્ણન લખવાનું નથી. મુદ્દામાં ખાલી આપણે એટલું લખીશું, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું અને P કેન્દ્રવાળું એક વર્તુળ રચ્યું. આ વર્તુળની અંદર બે ત્રિજ્યાઓ PQ અને PR આપણે એવી મેળવી કે જેમની વચ્ચેનો ખૂણો 120નો હોય, અથવા તો ખૂણો QPR બરાબર 120 થાય તેવી બે ત્રિજ્યાઓ PQ અને PR રચી. આ રીતે પણ મુદ્દો લખી શકાય. બિંદુ R અને બિંદુ Q માંથી રેખા PR અને રેખા PQ ને લંબ રેખાઓ રચી જે એકબીજાને છેદે ત્યાં આપણે A નામ આપ્યું, અને એ આગળ બનતો ખૂણો જે છે એ ચોક્કસ 60નો થઈ જશે. અને માટે રેખા QA અને રેખા RA એ આપણા માંગેલા સ્પર્શકો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર જે રીતે વર્તુળના સ્પર્શકની રચના પૂછાય છે તે જ રીતે સમરૂપ ત્રિકોણોની રચનાઓ પણ પૂછાય છે. તો હવે આપણે એકાદ બે સમરૂપ ત્રિકોણની રચનાઓની ચર્ચા કરીએ. ત્રિકોણ ABCમાં ખૂણો ABC બરાબર 90, BC 4 સેન્ટીમીટર, AC 5 સેન્ટીમીટર માપવાળો આપેલો છે. આ જ ત્રિકોણની સાથે 4/3 સ્કેલ માપવાળો હોય એવો ત્રિકોણ BXY રચો, જે 4/3 સ્કેલ માપ એટલે કે ABC ને સમરૂપ હોય તેવો ત્રિકોણ BXY રચો. હવે આ રચનાની શરૂઆત કરવામાં કેટલીક કાળજી રાખવી પડે. તમને આપેલો જે ત્રિકોણ છે તે અને તમારે જે રચવો છે તે ત્રિકોણ એ બંનેમાં સામાન્ય આવતું બિંદુ છે B. એટલે તમારે સૌથી પહેલા B ને સમાવતો એટલે કે રેખાખંડ BC રચવો પડે. એમાં પણ શક્ય હોય ત્યાં સુધી જો તમારો એ રીતે રચના કરતા તમને ફાવતી હોય તો B બિંદુ જે છે એ ડાબી બાજુએ જ રાખવું, જમણી બાજુએ ના લઈ જવું, જેથી ટેક્સ્ટબુક પ્રમાણેની રચના થાય અને આપણને દોરતી વખતે કોઈ કન્ફ્યુઝન ના થાય. આપણે સૌથી પહેલા 4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC લઈ લઈએ. એક કિરણ BZ આપણે પહેલા લીધેલું છે, 4 સેન્ટીમીટર લંબાઈ. અહીંયા આપણને જે બિંદુ મળે છે એ રેખાખંડ BC આપણને તૈયાર કરી આપશે. બિંદુ C આપણને મળી ગયું 4 સેન્ટીમીટર લંબાઈનું. હવે માપખૂણો B, માપખૂણો B આપણે 90નો રચવાનો છે, તો અહીંયા ખૂણો B 90નો રચીએ. કિરણ BQ જે છે એ આપણને 90નો ખૂણો બનાવી આપશે, જે અહીંયા ખૂણો B 90નો થઈ ગયો. એટલે રચનામાં આપેલી બે વિગતોનો આપણે ઉપયોગ કરી લીધો છે. હવે ત્રીજી વિગત, રેખાખંડ AC 5 સેન્ટીમીટરનો છે. 5 સેન્ટીમીટર લંબાઈનો આપણે રેખાખંડ મેળવી લઈએ. C બિંદુએથી તમારે ચાપ લેવાનો છે અને એ બિંદુ તમને 5 સેન્ટીમીટર દૂર મળશે. અહીંયા બંને ચાપ મિક્સ થઈ રહ્યા છે. રચના કરતી વખતે આ પણ એક ધ્યાનમાં રાખવાની બાબત છે કે બોર્ડની અંદર પણ જો તમારે આ રીતે ચાપ મિક્સ થઈ જાય તો આને ચેકચાક કરવાની નહીં. જે જગ્યાએ તમારું બિંદુ આવ્યું છે એ જ જગ્યાએ તમે માત્ર એક ટપકું કરી અને તમારું બિંદુ લખી લો. પરીક્ષકને ખ્યાલ આવી જ જશે. જો આમાં ચેકચાક કરશો તો તમારે વધુ અહીંયા ગંદકી જેવું દેખાશે, ડાઘા દેખાશે, જેના કારણે એના પછીના ચાપ જે છે સ્પષ્ટ જોઈ શકાશે નહીં. એટલે કોઈક વખત આવું બને તો પણ કન્ફ્યુઝ થયા વગર અહીંયા એ બિંદુ સ્પષ્ટ બતાવી દેવું અને ત્યારબાદ રેખાખંડ AC રચો. એટલે આપણો ત્રિકોણ ABC એ અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે ત્રિકોણ BXY રચવાનો છે. ત્રિકોણ BXY, તો એના માટે B બિંદુએથી કોઈ એક કિરણ તમારે નીચેની તરફ લેવાનું છે. ધારો કે એનું નામ આપણે રાખીએ BR. આ કિરણ BR ઉપર કેટલાક ચાપ દોરવાના છે. કેટલા ચાપ આપણે દોરવા, આની ઉપર કેટલા ચાપ આપણે દોરવા, તો એ તમને જે ગુણોત્તર આપ્યો છે એના ઉપરથી નક્કી કરવાનું. 4/3 ગુણોત્તર આપ્યો છે તો તમારે એમાં મહત્તમ અંક છે 4, એટલે તમારે 4 ચાપ આની નીચે લેવાના છે. કિરણ BR ઉપર 4 ચાપ તમારે લેવા પડશે.
ધારો કે તેમના છેદ બિંદુઓને આપણે નામ આપીએ R1, R2, R3 અને R4. હવે અહીંયા આપણને જે ગુણોત્તર આપ્યો છે મિત્રો એ 4/3 આપ્યો છે. અહીંયા કેટલીક વખત 3/4 આપે, 4/3 આપે. તો આપણે કઈ રીતનો ત્રિકોણ દોરવો એ ખબર અહીંયાથી પડતી હોય છે. જો 4/3 આપ્યું છે એટલે કે અંશ મોટો છે અને છેદ નાનો છે, એટલે નવો બનતો ત્રિકોણ જે છે એ મૂળ ત્રિકોણ કરતાં મોટા માપનો થશે. જો અહીંયા 3/4 આપ્યું હોય તો નવો બનતો ત્રિકોણ મૂળ ત્રિકોણ કરતાં નાના માપનો થશે. એટલે તમારે જોવાનું છે અંશ ઉપર. જો અંશ છેદ કરતાં મોટો છે તો નવો બનતો ત્રિકોણ મૂળ ત્રિકોણ કરતાં મોટા માપનો થશે. એ સંજોગોમાં તમારે ત્રીજા નંબરનો ચાપ જે છે એને મૂળ ત્રિકોણના અંત્ય બિંદુ એટલે કે સી બિંદુ સાથે તમારે જોડી દેવાનું. ત્યારબાદ આ રેખાખંડને સમાંતર હોય, રેખાખંડ R3C એને સમાંતર હોય એવું બીજો એક રેખાખંડ અહીંયા રચવાનો છે. એના માટે અનુકૂળ ત્રિજ્યા, ચાપ એટલો ને એટલી ત્રિજ્યા, કેન્દ્ર R4, ફરીથી ચાપ રચો. આ બે ચાપ વચ્ચેનું અંતર, છેદ બિંદુ વચ્ચેનું અંતર માપી લીધું. એટલું જ અંતર, એટલો જ ચાપ અહીંયા રચો. બંને છેદે એને બિંદુ R4 સાથે જોડી દો. અહીંયા જ્યાં છેદે છે ત્યાં તમારું એક ત્રિકોણની રચના પૂરી થવાની છે. એટલે X નામ આપી શકાય. BXY આપણે ત્રિકોણ રચવાનો છે, એમાં X બિંદુ આપણને મળી ગયું છે. હવે Y બિંદુ શોધવાનું રહ્યું. તો Y બિંદુ શોધવા માટે ફરીથી તમારે અહીંયા CA જે રેખાખંડ છે એને સમાંતર રેખાખંડ અહીંયા X માંથી રચવાનો થશે. એટલે નીચે જે રીતે આપણે સમાંતર રેખાખંડની રચના કરી એ જ રીતે રચના ઉપર કરીએ. તો C ઉપરથી પહેલા ચાપ લઈશું. એટલી ત્રિજ્યા વડે X ને કેન્દ્ર રાખીને ચાપ, બે ચાપ વચ્ચેનું અંતર, એટલું જ માપ અહીંયા લઈશું. બંને છેદે એમને જોડી દો એટલે આપણે જે જોઈએ છે તે સમાંતર રેખાખંડની રચના થઈ જશે. જ્યાં છેદે ત્યાં Y. અને આ રીતે આપણે જે ત્રિકોણની જરૂર હતી તે ત્રિકોણ BXY એની રચના થઈ ગઈ કે જે મૂળ ત્રિકોણ સાથે 4/3 સ્કેલ માપવાળો તૈયાર થયેલો છે. રચનાના મુદ્દામાં આગળ ઉપર આપણે જે રીતે કર્યું તે રીતે જે રચના તમે કરી છે એ જ રચનાના મુદ્દા તમારે લખતા જવાના. સૌપ્રથમ કિરણ BZ રચ્યું. કિરણ BZ ઉપર રેખાખંડ BC 4 સેન્ટીમીટર લંબાઈનો રચ્યો. એટલે અહીંયા 4 સેન્ટીમીટર માપ લખવું પડે. C બિંદુએથી B બિંદુ આગળ આપણે 90નો ખૂણો રચ્યો. કિરણ BQ રચ્યું હતું. જે BQ કિરણ આપણને 90નો ખૂણો આપે છે. પછી બિંદુ C આગળથી 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ રચ્યું. જે કિરણ BQ ને A માં છેદે છે. રેખાખંડ AC રચ્યું. માટે ત્રિકોણ ABC ની રચના અહીંયા પૂરી થઈ. હવે ત્રિકોણ ABC જે તરફ છે એના નીચેના અર્ધતલની અંદર એક કિરણ BR રચ્યું. જે BR ઉપર એક સરખી ત્રિજ્યા વડે 4 ચાપ માર્યા, જે અનુક્રમે R1, R2, R3, R4 માં છેદે છે. R3 જે છે એને આપણે C બિંદુ સાથે જોડ્યો એટલે કે રેખાખંડ R3C ની રચના કરી. પછી R4 માંથી રેખાખંડ R3C ને સમાંતર રેખાખંડ રચ્યો. જે કિરણ BZ ને X માં છેદે છે. એ જ રીતે X માંથી રેખાખંડ AC ને સમાંતર રેખાખંડ રચ્યો. જે કિરણ BQ ને Y માં છેદે છે. અને આ રીતે ત્રિકોણ BXY એ આપેલ માપનો ત્રિકોણ તૈયાર થયો. વિદ્યાર્થી મિત્રો, વધુ એક રચના આપણે જોઈએ કે જે સ્પર્શક અને ત્રિકોણની રચનાથી થોડીક અલગ પડે છે. આપણને કોઈ એક રેખાખંડ આપેલો હોય છે. જેમ કે અહીંયા આપણને રેખાખંડ AB આપેલો છે જેની લંબાઈ 7.4 સેન્ટીમીટર છે. તમને કોઈ પણ લંબાઈ આપી શકે, 6 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર, કોઈ પણ. 7.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB અહીંયા આપણને આપેલો છે. તમારે એનું 3/5 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ શોધવાનું. એટલે કે અહીંયા એક આપણી પાસે રેખાખંડ છે, રેખાખંડ AB, એનું તમારે 3/5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું. આ વિભાજન કરવા માટે રેખાખંડ AB ની બંને તરફ બિંદુ A સાથે અને બિંદુ B સાથે એક કિરણની રચના કરવાની છે. અને એ કિરણ એવું હોવું જોઈએ કે જેથી બનતો ખૂણો જે છે એ એકરૂપ થાય. તો મિત્રો, સરળતા ખાતર આપણે બંને જગ્યાએ 60નો ખૂણો દોરી લેવાનો, જેથી એકરૂપતામાં
કોઈ ભૂલ ના પડે. અહીંયા પણ 60 નો ખૂણો દોરી લો અને અહીંયા પણ 60 નો ખૂણો દોરી લો. ત્રિજ્યા બદલવાની નહીં, બંનેને જોડતું એક કિરણ, કિરણ AX અને નીચેની તરફ કિરણ BY. હવે આપણે રેખાખંડ AB નું અહીંયા એ તરફથી જ 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવું છે માટે ઉપરની તરફ 3 ચાપ લેવાના રહેશે અને નીચેની તરફ આપણે 5 ચાપ લેવાના રહેશે. હવે એ ચાપ એ જ ત્રિજ્યાના રાખવા જેથી ઓવરલેપ એટલે કે એક ચાપ ઉપર બીજો ચાપ ના થાય. નીચેની તરફ 5 ચાપ લેવાના છે, એક ચાપ પહેલેથી તૈયાર છે, બીજો 3 4 અને 5. એ જ રીતે ઉપરની તરફ 3 ચાપ લેવાના છે, 2 અને 3. નામકરણ કરી લો. અહીંયા આપણે એમના નામ આપીએ P1 P2 P3. નીચે નામ આપીએ Q1 Q2 Q3 Q4 અને Q5. હવે વિભાજન બિંદુ મેળવવા માટે તમારે માત્ર P3 અને Q5 ને જોડી લેવાના છે. આ બંનેને જોડતો જે રેખાખંડ મળશે એ રેખાખંડ AB ને જે બિંદુમાં છેદે, ધારો કે M બિંદુમાં છેદે છે, તો આ M બિંદુ જે છે એ રેખાખંડ AB નું 3:4 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ થઈ જશે. 3:5 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ થઈ જશે, કારણ કે અહીંયા આપણે 5 ચાપ લીધા છે એટલે 3:5 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ આપણને M મળી ગયું. હવે મિત્રો આના મુદ્દા જ્યારે લખવાના આવે ત્યારે થોડીક ધ્યાન રાખવાની બાબતો આવે છે. P1 P2 P3 દર વખતે આપણે લખવું પડે. Q1 Q2 Q3 Q5 સુધી પણ આપણે મુદ્દાઓનું વર્ણન કરવું પડે. મુદ્દા આપણે આ રીતે લખી શકીએ. સૌપ્રથમ રેખાખંડ AB 7.4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચ્યો. રેખાખંડ AB સાથે બે એકરૂપ ખૂણા રચે તેવા કિરણ AX અને કિરણ BY રચ્યા કે જેથી માપખૂણો XAB અને માપખૂણો ABY એકરૂપ ખૂણાઓ થાય. હવે કિરણ AX ઉપર અનુકૂળ ત્રિજ્યા લઈ અને ચાપ રચ્યો જે કિરણ AX ને P1 માં છેદે છે. તેટલી ત્રિજ્યા વડે P1 ને કેન્દ્ર લઈ ચાપ રચ્યો જે P2 માં છેદે. કિરણ P1X ને P2 માં છેદે. P2 ને કેન્દ્ર લઈ એટલી ત્રિજ્યા સાથે ચાપ રચ્યો જે કિરણ P2X ને P3 માં છેદે છે. એ જ પ્રમાણે નીચેની તરફ Q1 ને ધ્યાનમાં રાખી અને મુદ્દા લખી શકાય. છેલ્લો મુદ્દો એવો આવે P3 અને Q4 જોડ્યા. રેખાખંડ P3 Q5 ની રચના કરી, રેખાખંડ P3 Q5 ની રચના કરી જે રેખાખંડ AB ને M માં છેદે છે અને M એ આપેલું એટલે કે માંગેલું બિંદુ છે કે જે રેખાખંડ AB નું 3:5